તો સમજ ગયા? જાઓ. મારા પ્રશ્નમાં એવું છે કે દાદા પેલું કવિરાજ સાહેબ લખે છે ને કે દાદાજીને જોયા છે પણ જાણ્યા નથી. હા, જોયા જાણ્યા નથી એટલે શું કહેવા માંગે છે કે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી દેખતા થયા, એ દેખતા થયા તે હવે દેખતા થતા થતા આપણે આ શું નામ તમારું? ગિરીશ છે ને? આ ગિરીશ છે તે ગિરીશ જે દેખતો છે એ દેખતા ગિરીશને આપણે હું શુદ્ધાત્મા દેખતા થયા તે આપણા શુદ્ધાત્માના દેખવાના સ્વભાવથી ગિરીશને દેખીએ. હવે શું કહ્યું? ગિરીશને જોવાનો આપણે. હા, એટલે શુદ્ધાત્માના દેખવાના સ્વભાવથી ગિરીશને દેખીએ અને ગિરીશને જાણીએ તો આપણે શુદ્ધાત્માના દેખવાના સ્વભાવથી શુદ્ધાત્માથી દેખીએ એટલે આપણે શુદ્ધાત્મા સ્વરૂપ જાણનારા બરોબર પાકા થઈએ. નહીં સમજાયું? બરાબર. અને એ શુદ્ધાત્મા સ્વરૂપ જાણનારા પાકા થયા એટલે દાદા ભગવાનને જાણ્યા કહેવાય. એટલે દાદા ભગવાને જોયા સ્વરૂપ થયેલા દાદા ભગવાન જાણ્યા સ્વરૂપ થયા. હવે સમજ્યા? જાઓ, બેસી જાઓ.